આવી તો હું પાછો નાચવા આવેલો इश्क में जब दिल घबराया દુરિયા પહાડ ચીરીને બનાવી છે કંઈક લખેલું છે ઉદયપુરની હોળી ગમે છે કેવું લાગે અરે ટોપ એસો મસ્તી કલાકાર જમ જમ ગરબાની વાગે અચ્છા તો રૂમ તો આપણે મળી ગયો પણ મચ્છર તોડી ખાધા કેવી પણ ભાવભાજી બહુ તીખી હતી આઈસ્ક્રીમ ખાઈ પડશે આ તો આગળ જઈને ખાઈ લે બરાબર આઈસ્ક્રીમ ખાઈ ટીકા આવો છે તારે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અમે પણ બધા મજામાં છીએ સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં રાધે મારા ભાઈ વિક્રમભાઈ એમને કંઈ જમ્યા હતા એટલે સવારે હું નાસ્તા માટે વહેલા ઉઠાડીને નહીં જોયું તું મોડો ઉઠ્યો ને હું બિહાર ઉઠ્યો એમને થોડી તકલીફ હતી રાતે ખાધી નતું અમને એમને અત્યારે ઉઠાડીને પેલા નવડાવી તરત ચા નાસ્તા માટે લઈને આવ્યા છે હું બિહાર ઉઠ્યો વિક્રમભાઈ કેવું લાગે તમને जबरदस्त અને જે સોજીની આઈટમ છે જે બીજો શીરો ટાઈપ એ અમારા વિડીયોના માધ્યમથી તમે કંઈક કહેવા માંગશો કહેવાનું જોઈએ મસ્ત લાગે સારું છે બરાબર ઓકે સરસ ભાઈ બનાવીશ કે ભાઈ જે પેન્ટિંગ મશીન જોઈ લીધું આમને હવે રાતે નતું ખાધું ને આમને ભૂખ ત્યારે અમે છીએ પાયલ કેમ્પ સફારીમાં અને જો નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ વિક્રમભાઈ આપણા ગાડીને થોડીક સાફ કરે છે વિકા ગુડ મોર્નિંગ ચા નાસ્તો કર્યો કેવું લાગ્યું બહુ મજા આવી એમ સિરાજભાઈ બે ગયા જ ગાડી ગંભીરથી ઉપર વાતો કરે છે નિકુંજભાઈ પણ આવી ગયા છે હજુ ફોટા પાડવાના નહીં તો અહીંયાથી આપણે જેસલમેરથી નીકળીએ તો જો રસ્તામાં જો કિલોમીટર એડજસ્ટ થતા હોય ચેતનભાઈ તો આપણે જયપુર જઈએ યા તો પછી ઉદયપુર કુંભલગઢ કરતા કુંભલગઢ બરાબર નીકળે પછી પ્લાન બનશે મળીએ પછી આગળના બ્લોકમાં ચેતનભાઈ આ દિવસનો નજારો છે આપ જોઈ રહ્યા છો માઉન્ટ આબુ કા ઉદયપુર હંકારો ગાડીવાળો વિકો તો પાછળ બારી લઈને બેસી ગયો ચણા વધ્યા 500 ગ્રામ ચણા ખાઈ ગયો છું તું બેઠો બેઠો 500 ગ્રામ ચણા ખાઈ ગયો રાતે ખાસા હતા રાતે તો હતા ગાડી સ્ટાર્ટ કરી દીધી છે બેસી ગયા બધા ચલો ગંભીરા રેડી રસ્તામાં જઈને વિચારીશું ક્યાં જવું બરાબર 99% ઉદયપુરની ગણતરી રાખજો ત્યાં તો પછી માઉન્ટ આબુ આવી ગયું ઓકે કુંભલગઢ અહીંયાથી 500 કિલોમીટર બતાવે છે અને જયપુર બતાવે છે 600 કિલોમીટર એટલે જયપુર થોડું વધારે જાય છે જયપુર વધારે થાય તો આપણે ઉદયપુર યા તો પછી આબુનો પ્રોગ્રામ છે ઓકે આબુ ઉદયપુર બે વસ્તુ મળે આપણે ઉદયપુર જવું હોય તો માઉન્ટ આબુ જઈને થઈને જવું હોય ને પછી આપણે ચલો નીકળીએ આવી તો હું પાછો નાચવા આવેલો इश्क में जब दिल घबराया દુરિયા પેલું કહે કે છે સિરાજ સાહેબ પેલા ગીતો મને કહેવા કા કહેવાય હા પેલું વગાડાય જેસલમેરથી નીકળ્યા હતા અને અત્યારે આવ્યા છીએ પેટ્રોલ પુરાવા માટે જઈ રહ્યા છીએ ઉદયપુર જવા નીકળ્યા છીએ અને બપોરના 2 વાગી ગયા છે 2ની ઉપર વાગી ગયું છે અને જમવા માટે બેઠા છીએ હાઈવે પર પહાડ ચીરીને બનાવી છે
કંઈક લખેલું છે ખાલિયાન ટનલ કેટલો મોટો જો લાઇટિંગ રસ્તો કાઢે બોલો તો કહું છું પહાડ ખાલી આટલો જ રસ્તો ચીરાય બાકીનું બધું એમ તેમ રાખે એમ રહે વિકાતે આવતે પિક્ચરમાં જોયું હશે ટનલ પૂરી થઈ ગઈ વિકા ટનલ રાતના 9 વાગી ગયા છે અને ઉદયપુર પહોંચ્યા છે અત્યારે આખો દિવસ ગાડીમાં જ હતા વિકા થાક લાગ્યો થાક લાગે ને બેઠે બેઠે તારા બેઠે થાક લાગે ને બપોરના 2 વાગ્યાના બેઠ્યા અત્યારે આપણે કઈ આવી ગયા ઉદયપુર ઉદયપુર આવી ગયા એમ ઉદયપુર સિટીમાં આવી ગયા અને અત્યારે ચેતક સર્કલે ઊભા છીએ મહારાણા પ્રતાપના ઘોડાના સર્કલે એમનું ગામમાં કહીએ તો ચાલે બધા થાકી ગયા સાત તો કે ચા પીવા માટે ઉતર્યા છીએ ચા લઈ લીધી છે કા પી લીધી ચા કુલ્લડમાં ચા પીધી નહીં ઉદયપુરની હોળી છે કે ઉદયપુરની હોળી અહીંયા સુધી શેક લાગ્યો ઉદયપુરમાં આવીને રહેવાનું શોધતા હતા તો અત્યારે આવ્યા છીએ સેવાશ્રમ સર્કલ ઉદયપુર અરવલ્લી રેસિડેન્સી છે ત્યાં રોકાશું અમે લોકો અત્યારે રાતે અને સવારે નીકળીશું અહીંયાથી ફરવા માટે રાત્રે પણ કદાચ ફરવા જઈશું હજુ જમવાનું બાકી છે અમારા લોકોને એટલે પહેલાં જમવા માટે જઈશું અને ત્યાર પછી જઈશું ફરવા માટે જો ટાઈમ મળશે તો અત્યારે પહેલાં અહીંયા સામાન મૂકી દઈશું હો વિક્રમભાઈને બતાવવાના અને એમના પપ્પા જયા બીજા કસ્ટમરને ભરો આ રીતે વિકા આની જોડે બેગ લઈ લે ને ઊંચું નહીં થતું આના વજન હા સીડી નો ને એટલે તમારી ઓફિસ એટલા ઉપર લઈ જવાય રે બસ આવી ગયું પતી ગયું તારી જોડી પગથિયા બહુ નેચે નહીં કરવાનું આગળ આપણે બહુ નેચે ચો ઉતરવાનું છે રાતે આવીને પછી ઉપર જ રહેવાનું છે ને કેવું વિક્રમ બરાબર જબરજસ્ત રૂમ ગમે છે કેવું લાગે અરે ટોપ એ તો મસ્ત પહેલા જેમ જેમ ગણપતિ વાગે અચ્છા ટ્રસ્ટમાં ગયા ને તો રૂમ તો આપણે ઓલી મળી ગયો પણ મચ્છર તોડી ખાતા એના કરતા સારું છે ભલે પૈસા જ આપણે રાતના 11 વાગ્યા છે અને જમવા માટે નીકળ્યા હતા જમવા તો દુકાનો બંધ થઈ ગઈ પણ પાઉંભાજી મળી છે ખાવા માટે પાઉંભાજી ખાઈ લઈશું શ્રીનાથ પુલાવ અને પાઉંભાજી છે કઈ મળે એવું છે નહીં બગા કોઈ વસ્તુ મળે એવી નહીં 11 વાગી જાય રાતનો ટાઈમ આપણો ટાઈમ મોડો થઈ ગયો ને પણ એટલે પછી ભાજી ભાવ ખાઈ લે કાલ બપોરે ખાઈ લે કાલ બપોરે ખાઈ લઈશું સારું વિચારીશું કાલ બપોરે સારું ખાવું નીકળ તમે કહો કે આમાં કશું કેવું છે હાફ ફ્રાય ખાવ ઓકે તમે ઈંડાની હાફ ફ્રાય ખાવ ઓકે ચલો તમારું ગણતરી એવી છે કે કાલ ચિકન ખાઈએ બપોરે હે ને નોનવેજ ઓકે ચલો કઈ વાંધો નહીં પાઉંભાજી ખાઈ લીધી છે અને હવે જ્યાં રોકાયા છીએ ત્યાં જવા માટે નીકળી રહ્યા છીએ 11:30 વાગી ગયા છે પાવભાજી ખાધી પણ તીખી બહુ જ હતી 11:30 વાગી ગયા પાઉંભાજી ખાઈ લીધી કેવી પણ ભાવભાજી બહુ તીખી હતી આઈસ્ક્રીમ ખાઈ પડશે આ તો આગળ જઈને ખાઈ લે બરાબર આઈસ્ક્રીમ ખાઈ વિકાગો છે તો રે ટેસ્ટ સારો હતો પણ હજી રે બરાબર ટેસ્ટ બરાબર હતો વિકા તીખું લાગ્યું પણ ટેસ્ટ મસ્ત હતો વિકા પાવભાજી બહુ તીખી લાગી બહુ તીખી લાગતી આઈસ્ક્રીમ ખાવા બેસવું પડ્યું નહીં આ જો ચોકલેટ ફ્લેવર આઈસ્ક્રીમ લીધી તીખું ભાજી ચલો તો
ખવાતું નતું છેલ્લે છેલ્લે તો પછી મેં વિક્રમભાઈને એવું કીધું વિક્રમભાઈ આપણે આઈસ્ક્રીમ ખાઈએ તમે હવે કેવું લાગ્યું હવે સારું લાગ્યું ચલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ બરાબર પછી જઈએ રૂમે હો ઓકે હાલી પણ આઈસ્ક્રીમ 11:15 વાગ્યા છે અને પાછા આવી ગયા છે રૂમ પર ભૂલજા એમની જોડે નીચે ઊંઘવાની તૈયારી કરીએ છીએ હા પોથરી દે સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી